ખેડૂત ભાઈઓ, ડુંગળીના વાવેતરમાં આપણે ત્યાં લાલ ડુંગળી, પીળી પત્તી અને સફેદ ડુંગળી આ ત્રણેય ડુંગળીનું ચોપાણ થતું રહે છે. અને આ વર્ષની સિઝનમાં સફેદ ડુંગળીના ભાવમાં આપણે ખેડૂત સમુદાયે જે રીતે માર ખાધો છે એ માર ખાવાના કારણે આપણા ખેડૂત સમુદાય તરફથી સફેદ ડુંગળીની ચર્ચા હોય કે લાલ ડુંગળીની ચર્ચા હોય, એક સવાલ નિરંતર આવતો રહ્યો છે કે આ સિઝનમાં નવા ચોપાણ તરીકે સફેદ ડુંગળીનું ચોપાણ કેટલું કરવું, ડુંગળીનું ચોપાણ સફેદ ડુંગળીનું કરવું કે ન કરવું, આવા પણ સવાલો ખેડૂત મિત્રો કરી રહ્યા છે. અને આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણી એટલે આપણા સફેદ ડુંગળીના ચોપાણના મુદ્દાની ચર્ચા. આપણે કેટલું ચોપાણ કરવું જોઈએ, સફેદ ડુંગળીનું કરવું જોઈએ કે ન કરવું જોઈએ, અને કરવું જોઈએ કે ન કરવું જોઈએ, સાથે સાથે કેટલું કરવું જોઈએ, એના જવાબ ગોતવા માટે આખરે બજારના કદ તરફ જ આપણે નજર નાખવી પડતી હોય છે. અને બજારનું જે કદ છે એ કદ અને બજારની જરૂરિયાત પ્રમાણે આ સમય દરમિયાન બજાર પાસે હજી સફેદ ડુંગળીનો જૂની સિઝનનો સંગ્રહિત સ્ટોક કેટલો પડ્યો છે, આ મુદ્દાઓના આધારે આપણે નિર્ણય કરવાની સરળતા રહે એવા હેતુથી આજની ચર્ચા આપણી સફેદ ડુંગળીના ચોપાણના રકબાના મુદ્દાને લઈને જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં, આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણી સફેદ ડુંગળી આ સિઝનમાં આપણે જે ભાવથી વેચી છે એ ભાવો તરફ આપણે નજર નાખીએ તો આખી સિઝન દરમિયાન આપણી સફેદ ડુંગળી આ વર્ષમાં 100 રૂપિયાથી શરૂ થઈ અને સરેરાશ એવરેજ જોઈએ તો 200 રૂપિયાથી આગળ ક્યારેક જ ગઈ છે અને કોઈ ક્વોલિટી જ ગઈ છે. બાકી મોટા ભાગનો માલ આપણો એટલે કે 70 થી લઈને 80% જેટલો માલ આપણે આ ગાળાની વચ્ચે વેચ્યો છે. નીચો માલ, નબળો માલ એટલે 100 રૂપિયાથી 125 રૂપિયા, થોડો સારો 125 થી 150, ખૂબ સારો તો 150 થી 175 અને બેસ્ટ ક્વોલિટી એટલે 175 થી 200 રૂપિયા સુધીમાં આપણે સફેદ ડુંગળી આ વર્ષની સિઝનમાં વેચવી પડી છે. અને જે કઈ આ પ્રમાણે આપણે વેચવી પડી છે એનું સીધું કારણ એટલે બજારનું જે કદ છે સફેદ ડુંગળીની જે જરૂર છે બજારને, એના કરતા આપણા તરફથી ખૂબ મોટા પાયે ઉત્પાદન, મોટા પાયે એટલે કે જરૂરિયાત કરતા અનેક ગણું વધારે ઉત્પાદન આપણે ડુંગળીનું, સફેદ ડુંગળીનું કર્યું. અને આપણે જોયું કે આ વર્ષે આપણા મહુવાના માર્કેટિંગ યાર્ડમાં દરરોજની 2 લાખ બોરી સુધીની આવકો પહોંચી જાય સફેદ ડુંગળીની, આવું પણ આપણે જોયું. અને એ આવકો દિવસો સુધી બની રહેતી હતી અને એના કારણે આપણને સફેદ ડુંગળીના આ પ્રમાણેના જ આખી સિઝન દરમિયાન ભાવ મળ્યા. વીતેલી સિઝનમાં આપણા તરફથી સફેદ ડુંગળી બજારમાં જે કાંઈ ઠાલવવામાં આવી છે એ સફેદ ડુંગળી એના ઉપર પ્રક્રિયા કરનારો ઉદ્યોગ એટલે ઓનિયન ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રી જે પોતાની જરૂરિયાતના હિસાબથી અને બિલકુલ ભાવોના નીચલા સ્તરના હિસાબથી ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો સંગ્રહિત રાખ્યો છે. અને તેથી એમને અત્યારના દિવસોમાં પણ બજારમાંથી મોટા પ્રમાણમાં માલની જરૂર પડે એવી સ્થિતિ એમની નથી. અને તેથી બજારમાં ભાવ અત્યારે આપણને જે મળી રહ્યા છે એ સિઝન દરમિયાન મળતા હતા એ જ ભાવ અત્યારે પણ આપણને મળી રહ્યા છે. હવે આ મુદ્દો જે છે એ મુદ્દાના આધારે આપણા ખેડૂત સમુદાયની જે ચિંતા છે એ ચિંતા એ છે કે આ વર્ષની સિઝનમાં વાવેતર તરીકે, ચોપાણ તરીકે સફેદ ડુંગળીનું ચોપાણ કેટલું કરવું કે ન કરવું, આ પણ એક સવાલ છે. તો સૌથી પહેલા એક જવાબ કે બિલકુલ ચોપાણ ન કરવું આ વ્યાજબી નથી. કોઈ પણ રૂપમાં આપણે જ્યારે ડુંગળીના વાવેતરના પ્રદેશમાં હોઈએ અને ડુંગળીની ખેતી સાથે જોડાયેલા હોઈએ ત્યારે એના રકબામાં આપણે વધારો કરીએ કે ઘટાડો કરીએ સમય સંજોગોને ધ્યાનમાં રાખીને પણ બિલકુલ વાવેતર ન કરીએ તો ડુંગળી એક એવો પાક છે કે એના ભાવમાં, બજાર ભાવમાં ક્યારે કેવું વાતાવરણ બને એની કોઈ ચોક્કસ રૂપરેખા નથી હોતી. અને તેથી આપણી પાસે કમસે કમ કેટલુંક વાવેતર અવશ્ય હોવું જોઈએ. તો ડુંગળી પકવતા આપણા જે કોઈ ખેડૂત મિત્રો છે, દરેક ખેડૂત મિત્રો વાવેતરનો રકબો ઘટાડે પણ વાવેતર થોડું ઘણું અવશ્ય કરે સફેદ ડુંગળીનું. હવે સફેદ ડુંગળીનું વાવેતર આપણે રકબો ઘટાડી અને કરવાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે એટલા માટે વાત કરીએ છીએ કે આખરે સફેદ ડુંગળીની બજારને જરૂરિયાત પણ છે જ, પણ બજારની જે જરૂરિયાત છે એના કરતા અનેક ગણો વધારે જથ્થો આપણે ગયા વર્ષમાં પકવી દીધો
એના પરિણામે આપણને ભાવો સફેદ ડુંગળીના નથી મળ્યા. સફેદ ડુંગળીની જે ઔદ્યોગિક પ્રક્રિયા છે આખી એ ઔદ્યોગિક પ્રક્રિયા સાથે જોડાયેલી સમગ્ર ઇન્ડસ્ટ્રીઝે આ વર્ષમાં ખૂબ મોટા પ્રમાણમાં સસ્તા ભાવથી મળતા કાચા માલના કારણે પૂરતો નફો કર્યો છે અને ઇન્ડસ્ટ્રીઝ સારી રીતે ચાલી રહી છે. એટલે ઇન્ડસ્ટ્રીઝને આવતી સિઝનમાં પણ ડુંગળીની જરૂર અવશ્ય રહેવાની છે, પણ એનું કદ કેટલું? તો જે કઈ આપણે ત્યાં સમગ્ર દેશની અંદર ડુંગળી ડિહાઇડ્રેશન થાય છે એ ડુંગળી એટલે સંપૂર્ણપણે સફેદ ડુંગળી, અને સફેદ ડુંગળી ડિહાઇડ્રેશન થયા પછી જે માલ તૈયાર થાય છે આ માલનો જથ્થો એટલે લગભગ 1 લાખ ટન આસપાસ આ વર્ષની સિઝનમાં આપણે ત્યાં ડિહાઇડ્રેટેડ માલ તૈયાર થયો હતો. આવતી સિઝનમાં એમાં 5% થી માંડી અને 7% કે 8% સુધીના વધારાની પણ બજારને જરૂરિયાત બની રહે, અને એના હિસાબથી આપણે જોઈએ તો 1,05,000 ટન થી લઈ અને 1,10,000 ટનની વચ્ચે તૈયાર ડુંગળી થાય. આ પ્રમાણે કાચી ડુંગળીની જરૂર પડે, અને આ પ્રમાણે તૈયાર થવા માટે કાચી ડુંગળીના જથ્થાની જરૂરિયાત એટલે લગભગ 12 લાખ ટન થી લઈ અને 15 લાખ ટન જેટલી કાચી સફેદ ડુંગળી આપણી ઇન્ડસ્ટ્રીઝ ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રીઝને જરૂર પડે. હવે આ પ્રમાણે જે જરૂરિયાત છે એ જરૂરિયાત કરતા આપણે થોડો ઘણો વધારે માલ પેદા થયો હોય તો ભાવમાં બહુ જાજો ફરક ન પડે, પણ આ સિઝનમાં આપણે જરૂરિયાત કરતા લગભગ 3 થી 4 ગણો માલ ઉત્પન્ન કર્યો છે વધારે, અને જે કાંઈ માલ આપણે ઉત્પન્ન કર્યો એ માલનું ચિત્ર આપણને બજારમાં નિયમિત રીતે આખી સિઝન દરમિયાન જોવા મળ્યું હતું. અને એ સમયગાળા દરમિયાન સારામાં સારી ક્વોલિટી જે 200 રૂપિયા કે 205, 10 કે 25 રૂપિયા ખર્ચે તો મોતી જેવો માલ જે કાંઈ મળતો તો ઇન્ડસ્ટ્રીઝને આ માલ મોટા પાયે એ સમય દરમિયાન ઇન્ડસ્ટ્રીઝે ખરીદી સંગ્રહિત રાખ્યો છે. એટલે આવનારા નજીકના દિવસોમાં હજી પણ ઇન્ડસ્ટ્રીઝને પોતાના જ સ્ટોકમાંથી પૂરતા પ્રમાણમાં કાચો માલ મળી રહેવાની સંભાવના છે. બજારમાં જે કાંઈ નવી જરૂરિયાતો ઊભી થાય એ જરૂરિયાતો ઊભી થાય અને એની પૂર્તિ માટે આપણા તરફથી ખેડૂતો તરફથી પાકેલો નવો માલ બજારમાં જ્યારે આવે ત્યારે માલનો જથ્થો જો મર્યાદિત રૂપમાં આવશે તો જ આપણને સફેદ ડુંગળીના ભાવ મળશે. સફેદ ડુંગળીનું માર્કેટ એટલે બહુ મર્યાદિત માર્કેટ. કોઈ પણ જગ્યાએ વિશેષ પ્રમાણમાં સીધા ખોરાકના રૂપમાં સફેદ ડુંગળી નથી વપરાતી. લાલ ડુંગળી અને પીળી પત્તી ડુંગળી જ મોટા ભાગે વપરાય છે. આ વર્ષમાં સફેદ ડુંગળી વપરાય છે કેટલીક જગ્યાએ, તો એનું કારણ માત્ર એટલું હતું કે ખૂબ સારી મોતીડા જેવી સફેદ ડુંગળી પણ 200-250 રૂપિયામાં મળતી હોય એના કારણે ખોરાકી વપરાશમાં સીધી થોડી ઘણી સફેદ ડુંગળી વપરાય હોય, અન્યથા સફેદ ડુંગળી એટલે સંપૂર્ણપણે ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રીઝનું રો મટીરિયલ, અને તેથી એ બજારને એ માર્કેટને એ ઇન્ડસ્ટ્રીઝને ધ્યાનમાં રાખીને આપણા વાવેતરને આપણે રકબાના હિસાબથી યોજનાબદ્ધ રીતે તૈયાર કરવાનું થાય છે. આપણે ડુંગળીના ખેડૂતો છીએ, ડુંગળીના વિસ્તારમાં છીએ અને સફેદ ડુંગળી કાયમ માટે વાવીએ છીએ, તો અવશ્ય આપણે સફેદ ડુંગળીનું વાવેતર કરીએ. પણ ગયા વર્ષમાં જે કાંઈ વાવેતર હતું એના કરતા આપણે આપણા પોતપોતાના રકબામાં કમસે કમ અડધો કાપ અવશ્ય મૂકીએ. એનાથી વધારે કાપ મૂકી શકીએ તો વધારે કાપ મૂકીએ, પણ બિલકુલ ન વાવીએ એવું પણ કરવાથી આપણને નુકસાન જઈ શકે છે. સાથે ગયા વર્ષમાં કર્યું હતું એટલું વાવેતર કરીએ તો પણ બજારમાં ભાવોના હિસાબથી આપણને ખાસ કોઈ લાભ ન થાય એવું બની શકે. તેથી આ વર્ષની સિઝનમાં આપણે બજારના કદને ધ્યાનમાં રાખીને વાવેતર કરીએ. ગયા વર્ષના વાવેતર કરતા વાવેતરનો રકબો વ્યક્તિગત રીતે આપણે દરેક ખેડૂત પોતપોતાના ખેતરમાં ઘટાડી અને વાવેતર કરીએ. બજારના કદનો આંકડો ફરી એક વખત બજારની જરૂરિયાત સફેદ ડુંગળીની સમગ્ર ભારત દેશની ઇન્ડસ્ટ્રીયલ જરૂરિયાત જે છે એ જરૂરિયાત એટલે મહત્તમ 15 લાખ ટન ડુંગળી આખા વર્ષ દરમિયાન, અને એમના તરફથી ઉત્પાદિત ડિહાઇડ્રેટેડ પાકો માલ એટલે લગભગ 1 લાખ ટન થી લઈ અને 1,07,000 થી લઈને 1,10,000 ટન એટલું એમનું ઉત્પાદન, અને એટલું એમની પાસે માર્કેટ છે અને એટલું એમની પાસે બજાર છે. અને એ બજારની જરૂરિયાત માટે એમના કાચા માલની જરૂરિયાત એટલે 12 લાખ થી લઈ અને 15 લાખ ટન ડુંગળી
આનાથી વધારે મોટા પ્રમાણમાં જથ્થો સફેદ ડુંગળીનો બજારમાં આપણા તરફથી જાય એટલે ભાવોમાં કાપ આવે, અવશ્ય આવે. એટલે આટલા મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે ડુંગળીનું ચોપાણ કરવાનું છે. મિત્રો, સફેદ ડુંગળીનો રકબો આપણો કપાતો હોય તો એની સામે આપણે લાલ ડુંગળીના રકબાના વિસ્તારમાં નાનો મોટો વધારો કરવાનું વિચારતા હોઈએ તો પણ આ જ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે નવું ચોપાણ કરવાનું છે. સાથે સાથે બીજા કોઈ પણ વૈકલ્પિક પાક તરફ આપણે જો વળી શકતા હોઈએ તો વૈકલ્પિક પાક વાવી અને આ વર્ષે આપણે શિયાળુ ડુંગળીના પાકના વાવેતરમાં અવશ્ય કાપ મૂકીએ. મિત્રો, આજના દિવસે સફેદ ડુંગળીના ચોપાણના રકબાની અને એની સાથે સાથે માર્કેટના કદની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે ડુંગળીના ચોપાણના જે કાંઈ સવાલો ખેડૂતો તરફથી આવતા હતા, આ સવાલોના એક અગત્યના જવાબ રૂપ આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને તેથી આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થાય એ પણ એટલા જ જરૂરી છે એવું માની અને મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા આપ સૌ પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.